વડોદરામાં જ્યાં ભાજપના સદસ્યતા અભિયાન અંગે ધારાસભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપી 2 દિવસ પહેલા માંજલપુરના ધારાસભ્યએ અકોટાના ધારાસભ્યને નિશાને લીધા હતા। ધારાસભ્ય યોગેશ પટેલે સદસ્યતા અભિયાન પર ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પર નિશાન સાધ્યું હતું। અકોટા વિધાનસભામાં યોજાયેલ સ્નેહ સંમેલનમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈનો વળતો પ્રહાર। લોકોએ અત્યાર સુધી માત્ર વાતો કરી, અમે સભ્યો કરી બતાવ્યા। સસલા અને કાચબાની રમતની યોગેશ કાકા વાત કરતા હતા। એ અમારી આવડત છે, ધીરે ધીરે કરીને પણ સૌથી આગળ જવાનું। તમે જો સાચું કરીને બતાવ્યું ને તો લોકો તો વાર્તાઓ સારું જ આટલા વર્ષથી કોઈ જોઈ છે રેસ? હવે તો કાચબા અને સસલાની રેસ બી કરીને બતાવી સાચી। યોગેશ કાકા કે હું સસલો, સોરી નામ બોલું, કાકા કે હું તો સસલો, આ મારા બેઠું કે ધીરે 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 કરીને પાસ થઈ ગયો। મેં કહું હા, એ તો અમારી આવડત છે, એવું અમે કરતા જ હોઈએ ધીરે ધીરે, પણ આગળ પહેલું આગળ સૌથી આગળ જવાનું। ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ સોરી, ભૂલથી યોગેશ કાકાનું નામ બોલાઈ ગયું તેવું પણ કહ્યું હતું। હકીકતમાં આ યોગેશ પટેલના એ શબ્દોનો વળતો જવાબ હતો કે જેમાં યોગેશ પટેલે કહ્યું હતું કે આપણે ઊંઘી રહ્યા અને કાચબો આગળ નીકળી ગયો। યોગેશ પટેલે શું કહ્યું હતું તે હવે સાંભળી લો। કાચબો ને સસલાની વાત જાણો છો ને? પછી આપણે એવું થઈ ગયું, આપણે બધા હુઈ રહ્યા ને કાચબો આગળ। એટલે જો તમારે વોર્ડમાં વધારે કામગીરી કરાવી હોય 2024માં 25માં તો હજુ 2 દિવસ છે।